રાહુલ ગાંધીના નિવેદનનો અમદાવાદમાં વિરોધ, કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ, પોસ્ટર પર કાળી શાહી લગાવી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિન્દુ પર આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે। દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી। ત્યારે મંગળવારે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં 20 થી 25 લોકોના ટોળાએ તોડફોડ કરી હતી। આ સાથે ટોળા દ્વારા રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી। સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી। આ દરમિયાન રાહુલ ગાંધીએ ચર્ચાની શરૂઆત કરી અને બંધારણના બહાને મોદી સરકાર પર ચાબખા મારવાનું શરૂ કર્યું। તેમણે પોતાના ભાષણની શરૂઆત બંધારણની કોપી હાથમાં લઈને કરી। આ દરમિયાન રાહુલ ગાંધીએ એક એવું નિવેદન આપ્યું જેથી હંગામો મચી ગયો। તેમણે કહ્યું કે મોદીજીએ પોતાના ભાષણમાં એક દિવસ કહ્યું કે હિન્દુસ્તાને ક્યારેય કોઈના પર હુમલો કર્યો નથી। તેનું કારણ છે હિન્દુસ્તાન અહિંસાનો દેશ છે। આ ડરતો નથી। આપણા મહાપુરુષોએ સંદેશ આપ્યો છે, ડરો મત, ડરાઓ મત। શિવજી કહે છે, ડરો મત, ડરાઓ મત અને ત્રિશુલને જમીનમાં દાટી દે છે। બીજી તરફ જે લોકો પોતાને હિન્દુ કહે છે તે 24 કલાક હિંસા હિંસા હિંસા, નફરત 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 કરે છે। તમે હિન્દુ છો જ નહીં। તમે હિન્દુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યનો સાથ આપવો જોઈએ। રાહુલ ગાંધીના આ નિવેદન આપતા જ ભાજપે તેમનો વિરોધ શરૂ કરી દીધો હતો। સંસદની અંદર અને બહાર વિરોધ પ્રદર્શનો થયા। વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી સમગ્ર હિન્દુ સમાજને હિંસક બનાવી રહ્યા છે। તે ગંભીર બાબત છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।